તો જય માતાજી મિત્રો, રામ રામ બધાને। તો આજે તો નકળંગ ભગવાનના મંદિર છે, ત્યાં પાણી આવી ગયું છે। તો મિત્રો જોઈ શકો છો, આ બધું પાણી છે અને આ ગૌશાળો બાજુમાં છે। પાણી વધારે આવી શકે છે, ગૌશાળામાં વળી શકે છે। આ નકળંગ ભગવાનનું મંદિર છે અને પાણી આ બાજુથી આવે છે। તો જોઈ શકો મિત્રો તમે, તો આ પાણી બધું આ બાજુથી રસ્તે રસ્તે આવેલું છે અને આ બાજુમાં નકળંગ ભગવાનનું મંદિર છે, તમને તો ખબર જ હશે। તો આ બધું પાણીથી ભરાઈ ગયું છે। આ જોઈ શકો છો મિત્રો, આ પાણી બાકીનું અહીં નીકળશે। નકળંગ ભગવાનનું તળાવ છે, ત્યાં અહીંથી ને અહીં પાછું નીકળી શકે છે પાણી। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને નવા હોય અને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નવા નવા અમારા વ્લોગ આવતા રહેશે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો અહીં અમારે છે માલાભાઈનું ઘર, તો ત્યાં જવા પે પણ પાણી પહોંચી ગયું છે મિત્રો। પાણી થોડું થોડું હાલતો અહીં તો આવે છે, ઘણું તો આવતું નથી। તો જોઈ શકો છો મિત્રો, આ પાણી ચાલુ જ છે। આ પાણી બધુંય થોડું થોડું આવે છે એટલે વાંધો નથી, નકા કેમ કે આ બધું ભરાઈ શકે છે। આ બધા બોવાડા અને બીજા છે તે ભરાઈ શકે છે, તો થોડું થોડું આવે છે એટલે વાંધો નથી। અને હમણે વધારે આવે ને તો આ ગૌશાળામાં પણ ગાયોને બહાર કાઢવી પડે, કેમ કે પાણી વધારે આવે તો ગાયો અંદર ના રહી શકે ને। તો આ ગૌશાળો છે તો તમને ખબર જ હશે। તો આ પાણી ચાલુ જ છે મિત્રો, જોઈ શકો છો। માપે માપે આવે છે, ઘણું આવતું નથી, પણ આજે સવારમાં ચાલુ થયું એટલે આવી ગયું છે। તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। અને આ અમારે માલાભાઈનું ઘર છે, અમે પ્રકાશભાઈનું ઘર છે, અમે વસાભાઈનું ઘર છે અને હમણાં માલાભાઈનું ઘર છે। તો અમારે માલાભાઈ અહીં આવે જ રાખે। આપણું બાઇક પડ્યું છે, માલાભાઈમાં બેઠા જ છે। તો માલાભાઈ કેમ છો? સખરાક બખરાક કરાવો એવું કોણ કહો? બસ લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરો। જય માતાજી કહો। જય માતાજી। તો મિત્રો માલાભાઈએ કીધું છે કે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। તો આવા નવા વ્લોગ જોવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।